દ્વારકાધીશ, રાધે રાધે, જય માતાજી। સ્વાગત છે તમારું ખેડૂની લાઈફમાં। ચાલો તો આજે આપણે બે પ્રકારના વાવેતર કરેલા છે। એક છે ક્રાફ્ટેડ રીંગણી, જે 2 વર્ષ સુધી તમને કામ આપે અને પાછું એને પાણીના અંતે વધારે લાગતું નથી, એના માટે જોરદાર થઈ ગઈ। અત્યારે 32 થી 33 દિવસની થઈ। ચાલો તમને બતાવીએ। પછી એક આપણે વાવી છે લીંબુડી, જે કાલે જ એનું રોપણ કર્યું છે, એ પણ બતાવીએ। ડાયરો જો આ આપણું છે રીંગણીનું વાવેતર, ક્લીન એન્ડ ક્લિયર, ચોખ્ખું। કારણ કે આપણે ટપક ઉપર બહુ વિશ્વાસ નથી, એટલે ટપક વાળી સુવિધા નથી કરી, ડાયરેક્ટ વાવેતર કર્યું છે। આ કંઈક 32 થી 33 દિવસની થઈ। જોવાની ફૂટ કેમ છે તેને જમાવટ। આ 32 થી 33 દિવસની થઈ છે, ક્રાફ્ટેડ છે। જો આમાં ત્યારે રીંગણું લાગી પણ ગયું છે। પ્રોબ્લેમ શું છે ખબર, કે હજી 1 થી 2 કોક ક્યારેક લાગ્યા છે ને, તો આમાં તકલીફ એ પડે કે પખેડા ટોસા કરી જાય। કારણ કે હજી 1 1 2 2 લાગ્યા, એટલે એના હાથમાં આવી જાય, નજરે ચડી જાય। બધી આવી જશે ને પછી આ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે એનું પણ પેટ ખેડૂને જ ભરવાનું હોય છે। તો લગભગ બધી જગ્યાએ 1 1 2 2 રીંગણા લાગી ગયા ને આ તકરીબન 500 થી 600 છોટા વાવેલા છે રીંગણીના। જો આ અમારો દેશી જુગાડ છે, જોઈ લ્યો। રાપ છે, નોર્મલી હલાવી દેવાની। જો આ રીંગણા આવી જ ગયા છે, બધેમાં લાગી ગયા। જો ઉમાં પણ છે, અહીંયા પણ લાગી ગયું, હરેકમાં લાગી ગયું છે। અને આ છે 32 દિવસની રીંગણી, અને આમાં 1 1 રીંગણીમાં જો 3 3 4 4 ફૂટ લાગી ગઈ। જો થડેથી જ ક્રાફ્ટેડ છે, ને આ પીળું પાન પડવાનું કારણ જમીનમાં ટચ થાય ત્યાંથી પાણી નીકળે, આ પ્રોબ્લેમ થાય છે। જો બાકી 1 નંબર છે। હવે ચોમાસામાં ભાવ કેવો આવે એ જોવાનું છે, બાકી વાવેતરમાં કઈ ઘટતું જ નથી, 1 નંબર છે। હરેક રીંગણીમાં નીચેથી 3 થી 4 ફૂટ નીકળી છે। ઘેરાવો થયો છે, ઘેરાવો। હાલો તો તમને હું મારી લીંબુડી બતાવું। આ બીજો એક જુગાડ છે, આ થોડોક મોટો જુગાડ છે રાફો લાવવા માટે। જો આ રીતે આમ ખેંચીને હલાવવાનું। જો એટલું જોરદાર કામ આપે। ગુવારે છે વાવેલો, એ બિયારણ જાણીતું જ છે, પણ ટ્રાય કરવાની છે કેવું આવે શું છે। તો મિત્રો આ લીંબુડીનું વાવેતર કરેલું છે અહીંયા। આટલી જગ્યા ખાલી હતી તો એમાં લગાવી 13 થી 14 છોટા છે। જોકે આમાં ટપક વાળું પાણીનું બધું સેટિંગ થઈ જ જવાનું છે, પણ મારું કહેવાનું એમ છે કે જ્યાં લગન છોડ કાયદેસર ઉગી ના જાય ને ત્યાં સુધી ટપક કે કોઈ જાતનું કઈ એવું પ્લાનિંગ થતું જ નથી। કારણ કે દર વખતે ટપક ના અંતે પ્લાસ્ટિક ને આપો ને તો મૂંઝાઈ જાય, કાં તો ગરમ થઈ જાય। એટલા માટે પેલા કમ્પ્લીટ ઉગી જાય પછી જ એને ટપક વાળી સુવિધા દેવાની। જો આ કલમ છે, હારે લીંબુ આવેલા છે, જો આમાં બધેમાં એ તોડી નાખવા પડશે, કારણ કે 1 વર્ષ દિવસ લગે લીંબુ આવવાની દે। પેલા ક્યારેથી પાણી પાવાનું, કમ્પ્લીટ એકદમ ઉગીને થડ બંધાઈ જાય 1 નંબર, પછી એને નાના નાના ક્યારા કરીને ટપક આપી દેવામાં આવશે। અત્યારે શરૂઆતમાં જ્યારે પરફેક્ટ ઉગી જાય, એકદમ પાળ લાગી જાય જોરદાર, પછી જ એ રીતે કરવાનું છે। ત્યાં સુધી ભલે પાણી વેસ્ટેજ જાય, થોડું ખડ થાય, પણ પાણી ક્યારે અને ધોરીએ જ દેવાનું। બધાનું પોતાનું અલગ અલગ અનુમાન હોય કે આ રીતે દેવાથી આમ થાય, પણ આપણું મગજ આમ કામ કરે અને દર વખતે આપણે સક્સેસતા મળે જ છે। તો એ જ કામ કરવાનું। જો આ રીતે ક્યારે પાણી દઈ દેવાનું, જ્યારે એમ થાય ને કે પરફેક્ટ ઉગી ગઈ ને એકદમ પાળ લાગી ગઈ, પછી એને ટપક દેવાની, અથવા તો નાના નાના ક્યારા કરીને પાણી દેવાનું, ધોરીએ નહીં દેવાનું। કાલે જ લઈને આવ્યો, 300 કે 350 આજુબાજુમાં 1 છોટું પડ્યું છે, 12 માહી છે। 1 વર્ષ દિવસ લગે કોઈ જાતના લીંબુ કે કઈ રેવા નહીં દેવાનું, ખેરી લેવાનું। ટોટલ 13 થી 14 છોટાનું વાવેતર કરેલું છે, અને હજી 35 થી 40 નું ઓર્ડર દીધેલો છે, એ 15 થી 20 દિવસ પછી આવશે, ત્યારે એનું કરવામાં આવશે।
બાકી તો ગાઈસ તમારું શું કહેવાનું થાય, લીંબુડીમાં આપણે પ્રોફિટ મળવાનો કે રાધે રાધે થવાનું છે?